નાના દૃષ્ટાંત સાથે આપણે જીવનમાં ચાલ જીવી લઈએ એ સમજશું। એક સંન્યાસી નદી કિનારે બેઠા હતા। લાંબા સમય સુધી તેમને ત્યાં બેસી રહેલા જોઈ એક સજ્જને તેમને આશ્ચર્યજનક પૂછ્યું, બાપજી, અહીં બેસી રહેવાનું કારણ? સંન્યાસીએ જવાબ આપ્યો, ભાઈ, મારે નદી પાર કરવી છે। આ નદીમાં પાણી વહેતું બંધ થાય અને નદી સુકાય તેની રાહ જોઉં છું। પેલા માણસનું માથું ભમી ગયું। અરે બાપજી, મગજ તો ઠેકાણે છે ને? એમ તો કાંઈ નદી સુકાતી હશે? આખો જન્મારો બેસી રહેશો તો પણ નદી પાર નહીં કરી શકો। તારે સંન્યાસીએ સુંદર જવાબ આપ્યો, ભાઈ, હું આ તો સૌને સમજાવવા માગું છું કે લોકો હંમેશા કહેતા હોય છે કે એક વખત બધી જ જવાબદારીઓ પતાવી દઉં, ત્યારબાદ મન ભરીને મોજ કરીશ, દુનિયા ફરીશ, સૌ કોઈને મળીશ, લોક સેવા કરીશ, પરિવાર માટે, સમાજ માટે જીવીશ, ધર્મ માટે જીવીશ। પણ જેમ આ નદીનું જળ ક્યારેય સુકાવાનું નથી, તેમજ મનુષ્ય જીવનના કામો પણ ક્યારેય પૂરા થવાના નથી। જેમ આ નદીનું જળ અનંત છે, તેમ મનુષ્ય જીવનની જવાબદારીઓનો પણ કોઈ અંત જ નથી। માટે મારે નદીના વહેણની સાથે જ નદી પાર કરવી પડશે। તેવી જ રીતે તમારે લોકોએ પણ જીવનની જવાબદારીઓ નિભાવતા જ જીવનનો આનંદ લેવો પડશે, નહીં તો આમ ને આમ જ આ જીવન પૂરું થઈ જશે।